આ છે બંધારણ 131મો સુધારો બિલ 2026 પર તમારો ઝડપી સારાંશ. તો જુઓ, હવે આ બિલકુલ સત્તાવાર છે કે આપણા ગણતંત્રના 77મા વર્ષમાં પસાર થયેલા આ નવા કાયદાએ દાયકાઓ જૂની 543 બેઠકોની લિમિટ સાવ ખતમ કરી નાખી છે અને લોકસભાનું કદ સીધું 850 સભ્યોનું કરી દીધું છે. શું તમને ખ્યાલ છે કે ભારતીય લોકશાહીનો નકશો અત્યારે આપણા જોતજોતામાં જ કાયમ માટે બદલાઈ ગયો છે? તો ચાલો ફટાફટ આ ઐતિહાસિક ફેરફારના 3 મુખ્ય મુદ્દાઓ સમજી લઈએ. પહેલું, લોકસભાની રચના નક્કી કરતી કલમ 81માં મોટો સુધારો થયો છે. હવે આ નવી 850 બેઠકોમાંથી 815 સભ્યો સીધા રાજ્યોમાંથી ચૂંટાઈને આવશે અને 35 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોનું એટલે કે યુટીઝનું પ્રતિનિધિત્વ કરશે. જૂની વ્યવસ્થામાં ખબર છે ને, આ આંકડો માત્ર 530 અને 20 હતો. જુઓ, આ માત્ર સંસદમાં થોડી નવી ખુરશીઓ નાખવાની વાત નથી હો. આખા દેશના પ્રતિનિધિત્વનું એક સાવ નવું જ માળખું છે. બીજું, તમને થતું હશે કે અચાનક આટલા બધા સભ્યો કેમ વધાર્યા, રાઈટ? તો એનું કારણ એ છે કે કલમ 81(3)માં સરકારે વસ્તીની કાનૂની વ્યાખ્યા જ બદલી નાખી છે. હવેથી બેઠકોની વહેંચણી સંસદના કાયદા દ્વારા નક્કી થતી લેટેસ્ટ અને અધિકૃત વસ્તી ગણતરીના આધારે જ કરવામાં આવશે. અંતે આ વિસ્તરણની અસર ખાલી લોકસભા પૂરતી સીમિત નથી રહી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સાંસદના મતની એક વેલ્યુ હોય છે. બસ આને એક ગણિતના સમીકરણની જેમ જ સમજો. જો સાંસદોની સંખ્યા વધે તો બેલેન્સ જાળવવા મતોના મૂલ્યનું ગણિત પણ બદલવું જ પડે ને. બરાબર એવું જ થયેલું છે. અને એના માટે કલમ 55માં પણ જરૂરી ટેકનિકલ સુધારો કરી દેવાયો છે. ટૂંકમાં કહીએ તો 543થી 850 સુધીની આ ઐતિહાસિક સફર એ પાક્કું કરે છે કે ભારતની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા હવે દેશની આધુનિક વસ્તીનું સાચું અને એકદમ વાસ્તવિક પ્રતિબિંબ રજૂ કરે.